સવારે 8 થી 12, બપોરે 3 થી 7 અને સાંજે 8 થી 12 આપણે 3 ભાગ પાડ્યા. હવે આપણી પાસે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં 2 પાર્ટ છે, પાર્ટ A અને પાર્ટ B. 100 માર્ક્સ 80 માર્ક્સનું પાર્ટ A છે અને 120 માર્ક્સનું પાર્ટ B છે. પાર્ટ A માં આપણી પાસે રીઝનિંગ 30 માર્ક્સનું, ગણિત 30 માર્ક્સનું, ગુજરાતી 20 માર્ક્સનું. આ ગુજરાતી જે 20 માર્ક્સનું છે ને એમાં તમે હરખું એક દી આપો ને, આમ તો એક દી બહુ કહેવાય, ખાલી 2-3 કલાકની જરૂર છે. 2-3 કલાક આપો તો ફકરા ઉપરથી પ્રશ્ન જવાબ લખવાના છે. ઓકે, એકવાર તમે સમજી લો એટલે 20 માર્ક્સનું બંડલ સીધું તમારા ખિસ્સામાં જમા થઈ ગયું. ગણિતમાં આખું ગણિત 45નું ટોપિક છે અને આખું રિઝનિંગ છે, એમાં 45 ટોપિક છે. ટોટલ તમારી પાસે 45 ને 45 90 ટોપિક થયા. અમુક ટોપિક એવા છે કે એક જ દિવસ તમે બેસો ને, સવારથી લઈને સાંજ સુધી કદાચ ધારો કે મારે રિઝનિંગ કરવું છે તો એક જ દિવસમાં તમે 12 ટોપિક પૂરા કરતી. એક જ દિવસમાં 12 ટોપિક પૂરા. એની જગ્યાએ હું તમને ખાલી એવું કહું છું, એક દિવસમાં એક ટોપિક. એક દિવસમાં એક ટોપિક. રિઝનિંગ લ્યો કે ગણિત લ્યો, બેમાંથી કોઈમાંથી એક. રિઝનિંગ લ્યો તો રિઝનિંગનું એક ઉલાડી નાખવાનું, અથવા તો અલ્ટરનેટ, એક દિવસે ગણિતનો એક ટોપિક, બીજા દિવસે રિઝનિંગનો, પાછું ગણિતનો બીજો ટોપિક, રિઝનિંગનો બીજો, આમ બે હાથે હાથે લેતું જવાનું. તો એવી રીતના 90 દિવસમાં તમે આ આરામથી પૂરું કરી શકો. 10 દિવસમાં ગુજરાતી. જો કે એ 10 કલાકની જરૂર નથી, એટલે આને બહુ મગજમાં ન લેવું. આ 90 દિવસમાં આરામથી એક દિવસમાં વ્યક્તિ એક ટોપિક શીખી શકે.